શહેરાની શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સમગ્ર રાજ્ય સહિત વિશ્વભરમાં શાળા, કોલેજો તેમજ સરકારી કચેરી અને ખાનગી સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા જીવનમાં તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય તે માટે યોગ કરવા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઉદ્બોધન કરીને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યોગ શિક્ષક દ્વારા ઉપસ્થિત સૌને યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરા પ્રાંત અધિકારી વર્ગ પ્રવણ વર્ગિયા સાથે જ મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, શહેરા પોલીસ મથકના પીઆઈ આર.કે. રાજપૂત, તાલુકા પોલીસ અધિકારી ડોક્ટર ભરત ગઢવી, શહેરા કોર્ટના જજ, શહેરા નગરપાલિકા પ્રમુખ રચના શાહ સાથે જ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 21મી જૂન 2024ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી શહેરા તાલુકાની શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલ શહેરા ખાતે કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગોમાંથી પદાધિકારીઓ, કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેસાઈ સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ વિવિધ શાળામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસને સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તે સમય દરમિયાન શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને વ્યાયામ શિક્ષક શ્રી અમીશભાઈ દવીએ બાળકોને તેમજ પદાધિકારીઓને જીવનમાં યોગનું મહત્ત્વ અને યોગ પ્રોટોકોલ મુજબ જે કાંઈ પણ યોગિક ક્રિયાઓ, આસનો, પ્રાણાયામો કરાવવાના હતા તે કરાવી અને સૌનો આભાર માની योग कार्यक्रम की उत्साहपूर्वक उजवनी करी थी। मैं प्रांत अधिकारी आज हमने यहाँ पर शहरा तालुका में 10वां अंतर्राष्ट्रीय योग दिवस का सेलिब्रेशन किया है। इस योग दिवस की हमारी थीम थी स्वयं एवं समाज माटे योग। आज हम सब विद्यार्थी अने शहरा तालुका के लोग यहाँ पर मिलकर योगा का हमने प्रैक्टिस किया और ये रियलाइज़ किया कि योगा हमारे खुद के स्वास्थ्य के लिए एवं समाज के कल्याण के लिए कितना महत्वपूर्ण है। और हम कोशिश करेंगे कि आज योगा दिवस के साथ साथ आने वाले दिवसों में भी दैनिक दिनचर्या में रोज़ाना योगा को अपनी जीवन शैली में उतारेंगे, ताकि हम और ज़्यादा स्वस्थ रह सकें और ज़्यादा मानसिक रूप से खुश रह सकें और समाज कल्याण के लिए कंट्रीब्यूट कर सकें। धन्यवाद।